રાજકોટમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પર મોટી કાર્યવાહી નક્કી છે। સાગઠિયાના આલિશાન બંગલોના કેટલાક ભાગ પર ફરી શકે છે બુલડોઝર। બુલડોઝર ફેરવવાની રાજકોટ પ્રશાસને તૈયારી શરૂ કરી હોવાનો પણ સૂત્રોનો દાવો છે। યુનિવર્સિટી રોડ પરના આલિશાન મહેલ પર ગમે ત્યારે ફરી શકે છે બુલડોઝર। સાગઠિયાની હવેલી અંગે અધિકારીઓ પાસે માહિતી મંગાવાઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ગમે ત્યારે પદાધિકારીઓના નિર્ણય બાદ ફરી શકે છે બુલડોઝર। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પરાક્રમ, સાગઠિયાની આ મોટી હવેલી ઉપર કાર્યવાહી થશે, શું વધુ વિગત? જે આલિશાન બંગલો પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાનો છેલ્લા 2 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે, તેમાં અમુક ભાગ જે છે તે વધારાનો એટલે કે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની હકીકત મહાનગરપાલિકાના જે ટાઉન પ્લાનિંગ વિભાગના જ હાલના જે અધિકારીઓ છે તેમને સર્વે કર્યો હતો અને ત્યારબાદ વધારાનું જે બાંધકામ છે તેને નોટિસ પણ આપી હોવાની સૂત્રો છે, ટોચના જે મહાનગરપાલિકાના જે સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। આગામી દિવસોની અંદર યુનિવર્સિટી રોડ પર જે આલિશાન બંગલો જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ઘણા સમયથી તેનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે, તેમાં અમુક ભાગ વધારાનો જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને આગામી દિવસોની અંદર તેનું ડિમોલેશન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। ગમે ત્યારે જે આ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ લઈ શકે છે તેવી પણ માહિતી મળી રહી છે અને નિયમ કરતા વધારે જે બાંધકામ કરવામાં આવ્યું છે તે આગામી દિવસોની અંદર તોડી પાડવામાં પણ આવી શકે છે તેવી પણ અત્યારે સૂત્રો છે તેમની પાસે માહિતી મળી રહી છે। જી પરાક્રમ, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર। તો પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સામે મોટી કાર્યવાહી નક્કી છે।